ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये पूज्य आप पूज्य बेनश्रीनी साधना અને વાણી છે। પૂજ્ય બેનશ્રી 15મા વર્ષથી સમ્યક સન્મુખ પુરુષાર્થ શરૂ કર્યો। 19મા વર્ષે सम्यक दर्शन प्राप्त कर्યું। ત્યાર પછી શુદ્ધિની વૃદ્ધિ કરી। તો પૂજ્ય માતાજી એમની સમ્યક દર્શન દશા प्रगट थया पछी संवंत वर्ष 1992 में पोतानी अंतरंग दशा पेज नंबर है साधना वाणी में 83 પોતાની અંતરંગ દશા એટલે કે પોતાની સાધક દશા એટલે કે પોતાની મોક્ષ માર્ગરૂપ દશા પોતાની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દશા પોતાની સાધક દશા એમનું વર્ણન સંવંત 1992 માં પૂજ્ય ગુરુદેવ શ્રીને લખીને મોકલ્યું છે। સંવંત 1992 એટલે पूज्य बेनश्री ने सम्यक दर्शन थया हजू लगभग 3 वर्ष थया छे। गुरुदेव ने परिवर्तन कर्या ने हजू 1 वर्ष थयुं छे।
બેનશ્રીની ઉંમર હજુ 22 વર્ષની છે. એ દશામાં સાધકની દશામાં ઊભા રહીને, મોક્ષ માર્ગમાં ઊભા રહીને માતાજીએ પોતાની અંતરંગ દશા લખી છે. પેજ 83 ઉપર હેડિંગ છે, બેનશ્રી શિષ્યા છે. બેનશ્રી ગુરુદેવના શિષ્યમાં શિરોમણી છે. બેનશ્રી ગુરુદેવના સમ્યક દ્રષ્ટિ શિષ્ય છે. એવા બેનશ્રી ચંપાબેન પૂજ્ય ગુરુદેવ માટે શબ્દ પ્રયોગ કર્યો છે પૂજ્ય. ગુરુદેવને અસંખ્યાત પ્રદેશેથી આંશિક વિતરાગતા પ્રગટ થઈ છે. જેમની દશામાં અંતરંગમાં વિતરાગતા પ્રગટ થઈ હોય એ જીવ પૂજ્ય છે, પૂજવાને યોગ્ય છે. કેમ? તો કે જેમને અંતરંગ દશામાં વિતરાગતા પ્રગટ થઈ હોય એવો જીવ બીજાની અંતરંગ દશા પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે છે. પૂજ્ય બેનશ્રીને ગુરુદેવમાં પૂજનિકપણું છે એવો બેનશ્રીના ભાવમાં ભાવ છે. બેનશ્રી શિષ્ય છે, ગુરુદેવ ગુરુ છે. શિષ્યા ગુરુદેવને અંતરંગમાં વિતરાગતા પ્રગટ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત માને છે. પૂજ્ય ગુરુદેવમાં પૂજનિકપણું એમને લાગ્યું છે. તો પૂજ્ય બેનશ્રી ચંપાબેને પૂજ્ય ગુરુદેવને જણાવેલ ગુરુદેવને લખીને મોકલવું એ કોઈ સામાન્ય કામ નથી. ગુરુદેવ એક શબ્દ ખોલીને અર્થ કરનારા. હવે કે છે પરમ કૃપાળુ પ્રભુશ્રી શિષ્યા માટે ગુરુદેવ પરમ કૃપાવંત છે. ઉત્કૃષ્ટ કૃપા પૂજ્ય ગુરુદેવે માતાજી ઉપર કરી છે. કેમ? કે ગુરુદેવની વાણી એ ભાવશ્રુત, જ્ઞાનપૂર્વક, દ્રવ્યશ્રુત છૂટે છે. એ પૂજ્ય ગુરુદેવની વાણીમાં સ્વ અને પર બંનેનું ભિન્નરૂપ શ્રદ્ધાન અને ભિન્નરૂપ જ્ઞાન કરાવી શકે એવી ગુરુદેવના વાણીની શક્તિ છે. ગુરુદેવની વાણી સ્વભાવ અને વિભાવને ભિન્ન દર્શાવી શકે
એવી ગુરુદેવની જ્ઞાયક સ્વભાવને પ્રતીત કરાવી દે એવી પૂજ્ય ગુરુદેવની વાણી છે. પૂજ્ય ગુરુદેવની વાણી વજ્ર જેવી છે. સ્વભાવ અને વિભાવ વચ્ચેની સૂક્ષ્મ સાંધ એમાં પટકાઈને સ્વભાવ અને વિભાવને ભીન શ્રદ્ધાન કરાવનારી, ભીન જ્ઞાન કરાવનારી છે. ગુરુની વાણી સાંભળનાર શિષ્ય પૂજ્ય બેનશ્રી વાણી એ પ્રકારે સાંભળે છે કે જેમ ચાતક પક્ષી વરસતા વરસાદને પીવે, પાણીને નીચે પડવા ન દે, એમ પૂજ્ય ગુરુદેવની વાણી માતાજી સોસરવટ આત્મામાં ઉતારે એવા તો શિષ્યા છે. ગુરુદેવની વાણી પરમ કૃપાથી ભરેલી, ગુરુદેવની વાણીથી મોક્ષ માર્ગ પ્રગટ્યો અને એનું ફળ મોક્ષ આવવાનું છે. તો પરમ કૃપાળુ પ્રભુશ્રી ગુરુદેવ માટે પ્રભુશ્રી શબ્દ પ્રયોગ કર્યો છે. હવે કે છે મારી અંતરંગ દશા વિશે આપને જણાવવાના ભાવ થવાથી લખાઈ જાય છે. લખાઈ જાય છે એમ કેમ કહ્યું? તો અંદરમાં વિમાસણ ચાલે કે ગુરુદેવના ઉપકારને કારણે અમારી અંતરંગ દશા આંશિક શુદ્ધ થઈ છે. એ બધો ઉપકાર તો ગુરુદેવનો છે. માટે ગુરુદેવને અમારી અંતરંગ દશા જણાવવી જોઈએ. બીજી તરફથી એમ થાય કે અમે ક્યાંક ગુરુ પાસે અમારી વિશેષતા તો કરતા નથી ને. એવો ગુરુ પ્રત્યે અંદરમાં વિવેક છે કે પોતાની કોઈ પ્રકારની વિશેષતા ગુરુ પાસે શિષ્યા કરવા માગતા નથી. ખ્યાલમાં આવે છે ગુરુ શિષ્યા સંબંધ કેવો છે? ગુરુના ભાવ કેવા હોય, શિષ્યના ભાવ કેવા હોય? ગુરુને અંતરંગથી એમ હોય કે શિષ્ય સાધક દશામાં આગળ વધે. ગુરુ શિષ્યાની અંતરંગ દશા જાણવા એટલા માટે માગે છે કે શિષ્યા પોતાની સાધનામાં ટકીને કેટલો માર્ગ, મોક્ષ માર્ગ કાપે છે, મોક્ષ માર્ગમાં આગળ વધે છે, પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ કરે છે.
બીજી તરફ શિષ્યને ગુરુ પ્રત્યે એવો ભાવ છે કે આ તો બધું આપનું છે, અમને પ્રગટ થયેલી વિતરાગતા તો એ આપની છે, અમારી અંતરંગ દશા જણાવવામાં શિષ્ય વિવેક રાખે છે કે પોતે કંઈ પોતાની અધિકતા તો કરી આપતા નથી ને. શું કહ્યું? મારી અંતરંગ દશા વિશે આપને જણાવવાના ભાવ થવાથી ગુરુ પ્રત્યે ભક્તિ ઉછળી પડી કે હે ગુરુ, આપે અમને ભેદરૂપ શ્રદ્ધાન કરાવ્યું, આપે અમને ભેદરૂપ જ્ઞાન કરાવ્યું, આપના પ્રત્યે ભક્તિનો ભાવ હોવાથી અમે અમારી દશા આપને જણાવીએ છીએ, લખવાનો ભાવ થયો છે. પોતાની અધિકતા બતાવવા લખાણું નથી, એવો વિવેક પણ છે. હવે કે છે આપ યાને પૂજ્ય ગુરુદેવ મારી અંતરંગ દશા એટલે કે મારી આંશિક શુદ્ધ દશા, મારી આંશિક વિતરાગતા, મારી અંતરદશા જાણો. અમારા પરિણામ વર્તમાનમાં ક્યાં ઊભા છે, અમે મોક્ષ માર્ગમાં કેટલા આગળ વધ્યા છીએ, એ આપ જાણો. તેમાં એટલે કે નિર્વિકલ્પ દશામાં, અનુભૂતિની દશામાં, વર્તમાન સાધક દશામાં આ આત્મા એટલે બેનશ્રીનો આત્મા, આ આત્માને વિશેષ લાભ રહેલો છે. તેથી લખાઈ જાય છે. અમે અમારી અંતરંગ દશા જણાવીએ તો આપની વાણીમાં અમારો પુરુષાર્થ વિશેષ વેગવંતો થાય, એ તો અમારા જીવને લાભનું કારણ છે. તેથી અમને આપને લખીને મોકલવાનો ભાવ આવે છે. હવે કે છે એક તરફથી જોતા, વિચારતા એમ થાય છે કે આ અંતરંગ દશા બીજા કોઈ જાણે તે મને જરા પણ ગમતું નથી. માતાજીની સ્ત્રી પર્યાયની ઉત્કૃષ્ટ દશા, ગુરુદેવ તો એમ કહેતા કે આખા ભારતમાં આવું સ્ત્રી રત્ન નથી. ગુરુદેવ તો કહેતા કે માતાજી એ તો સ્ત્રીઓમાં ધર્મરત્ન છે, સ્ત્રીઓના મહાભાગ્ય છે કે સ્ત્રીમાં આવું રતન પાક્યું. આવી અંતરંગ દશા માતાજીની, પણ માતાજી બહાર પડવા માગતા નહોતા. કેમ?
તો કે અંતરંગ દશા કોઈ જાણે તો જીવોને એમ થાય કે માતાજીનો લાભ લઈએ, એમના દર્શન કરીએ, એમની વાણી સાંભળીએ. પણ માતાજીને એવા બહારના કાર્યમાં રોકાવું નહોતું. મનુષ્ય ભવની એક એક પળ આત્મલક્ષી બનાવવા માંગતા હતા. સ્ત્રી પર્યાયમાં જેટલો પુરુષાર્થ થઈ શકે એટલો આ ભવે પુરુષાર્થ કરી લેવો છે. ફરી પાછું મનુષ્યપણું મળે ત્યાર પહેલાં ચારિત્ર મોહનીયના મૂળિયા ઢીલા પાડી દેવા છે. મુનિપણું આવે, ફરી મનુષ્યપણું મળે તો મુનિપણું વહેલું આવે. એવો પુરુષાર્થ જાગૃતિપૂર્વકનો અત્યારથી. માટે માતાજી કહે છે કે અમારી અંતરંગ દશા ગુરુ સિવાય બીજા કોઈ જાણે તે મને જરા પણ ગમતું નથી. ગુરુને જણાવવાનો ભાવ છે, અન્યને નહીં. ગુરુને કેમ જણાવે છે? તો કે ગુરુ એ અમારા પરિણામને જાણે તો એનાથી આગળની દશા પ્રાપ્ત કરવાનો ઉપદેશ ગુરુ પાસે મળે. ગુરુને શા માટે જણાવવું છે? તો કે આ બધો ઉપકાર ગુરુનો છે, તો અમારી પરિણતિ ગુરુથી કેમ છુપાવાય? ગુરુ કેવા હોય અને શિષ્ય કેવા હોય એ જાણવું હોય તો માતાજીનું સાહિત્ય, એનો અભ્યાસ કરવો. તો કે છે કે એક તરફથી જોતા વિચારતા એમ થાય છે કે આ અંતરંગ દશા બીજા કોઈ જાણે તે મને જરા પણ ગમતું નથી. બીજી તરફથી વિચારતા એમ થાય છે કે આપ એટલે ગુરુદેવ જાણો તેમાં આ આત્માને વિશેષ લાભ રહેલો છે. ગુરુને લખીને શા માટે મોકલ્યું? ગુરુ પોતાની દશા જાણે એમાં પોતાને લાભ દેખાય છે. આ અંતરંગ દશામાં માતાજીને 15મા વર્ષે યોગ થયો ગુરુદેવની વાણી સાંભળવાનો. વઢવાણમાં એક પ્રવચન સાંભળ્યું. એક 15 વર્ષની બાલિકા આત્માની વાત સાંભળે, આત્માની આવી ઉત્કૃષ્ટ ગુરુ પાસે સાંભળે અને 1 કલાક સાંભળ્યા પછી અંતરંગમાંથી એવો ભાવ ઉઠે
કે આખા ભારતમાં કાનજી મહારાજ જેવા મહારાજ નથી. હજી ગુરુદેવે સંપ્રદાય છોડ્યો નથી. પંદર વર્ષની ઉંમર એક અધ્યાત્મ નું પ્રવચન સાંભળવું અને અંદરમાંથી જીવનનો એક નિર્ણય કરવો કે આખા ભારતમાં કાનજી મહારાજ જેવા કોઈ મહારાજ નથી. એ ગુરુદેવ તીર્થંકરનું દ્રવ્ય, માતાજી ગણધરનું દ્રવ્ય. ભલે એ સમયે ખ્યાલ નહોતો કે ગુરુદેવ તીર્થંકરનું દ્રવ્ય છે, માતાજી ગણધરનું દ્રવ્ય છે એવો ખ્યાલ નહોતો, પણ ગુરુદેવની વાણીનો આધ્યાત્મિક રણકાર જેમ તીર્થંકરની વાણી છૂટે અને ગણધર ઝીલે, માતાજીએ ઝીલી લીધી. આખું હિન્દુસ્તાન, એમાં આવા ગુરુ નથી એ વાત પણ યથાર્થ નીકળી. વર્તમાનમાં આખા ભારતમાં તીર્થના નાયક, તીર્થના પ્રવર્તક, તીર્થના સ્થાપક અને ભવિષ્યના તીર્થંકર એવા વર્તમાનમાં હિન્દુસ્તાનમાં એક પણ જીવ જોવા મળતો નથી. તીર્થંકરનું દ્રવ્ય એની વાણી છૂટે અને પ્રથમ પ્રવચનમાં ગણધરનો જીવ નિર્ણય કરે તો હિન્દુસ્તાનમાં આવો ગણધરનો જીવ પણ વિરલ છે. હવે કે છે કે ગુરુદેવ આ બધો આપનો ઉપકાર છે. હવે આગળ ગુરુદેવ પછી આશ્ચર્યચિહ્ન છે. ગુરુદેવ મારા આશ્ચર્યકારી છે, અદ્ભુત છે, અચરજકારી છે. હવે કે છે જ્ઞાતા ધારાની ઉગ્રતા વર્ત્યા કરે છે. આ નિર્વિકલ્પ દશા અમારી કેવી ચાલે છે એમ માતાજી કહે છે. પોતાની અંતરંગ પરિણતિ જે ચાલે છે, જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયકને વીંટળાઈ જાય છે. જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયકને લપેટી લે છે. જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયકને સ્પર્શ તો ઉત્પન્ન થાય છે, એવી જ્ઞાતાધારાની ઉગ્રતા વર્ત્યા કરે છે.
જેમને જ્ઞાતાધારાની ઉગ્રતા હોય એવા જીવને અવધિ જ્ઞાન પણ પ્રગટી શકે. તો ગુરુદેવ કંઈ એવા પ્રકારનું બોલેલા કે માતાજી એમ કે મને અવધિ જ્ઞાન થયું છે તો કોઈએ નકાર ન કરવો. શું કહ્યું? જ્ઞાતાધારાની ઉગ્રતા વર્ત્યા કરે છે. નિર્વિકલ્પ દશા એમાં જામી જવું. ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ સન્મુખ થાય. ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે સ્વભાવમાં જામી જાય. માતાજીના ફોટા જોવો તોય ખ્યાલ આવે. મુખ મુદ્રા ઉપર વૈરાગ વૈરાગ વૈરાગ. અંદરની જ્ઞાતા ધારા વગર, જ્ઞાતા ધારાની ઉગ્રતા વગર મુખ મુદ્રા ઉપર છલકી ઉઠે એટલો વૈરાગ જોવા મળે. એક રૂમમાંથી બહાર જવું ન ગમે. એકાંત પ્રિય લાગે. લોકોને એમ થાય કે એક રૂમમાં સમય કેમ જતો હશે, પણ જેને જ્ઞાતાધારાની ઉગ્રતા છે એને સમય ઓછો પડે. એવી એક અલૌકિક નિર્વિકલ્પ દશા સ્ત્રી પર્યાયમાં. આત્મા ક્યાં સ્ત્રી છે કે પુરુષ છે? માતાજીને સમ્યક દર્શન થયું ત્યારે ગુરુદેવ પોતે બોલ્યા કે આત્મા ક્યાં બાળક છે કે વૃદ્ધ છે? આત્મા ક્યાં સ્ત્રી છે કે પુરુષ છે? જ્ઞાતા ધારાની ઉગ્રતા વર્ત્યા કરે. દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયકમાં સમાઈ ગયા. એવી જ્ઞાતાધારાની ઉગ્રતામાંથી બહાર આવે તો સવિકલ્પ દશાનું વર્ણન કરતા કહે છે, વાંચન વગેરે તરફ ઉપયોગ જાય. જ્ઞાનીને બે જ કાર્ય છે. અંતરંગમાં જ્ઞાયક સન્મુખ થવું અને બહારમાં આવે તો તત્વ વિચાર કરવો. તત્વનું ચિંતન, તત્વનું મનન, તત્વનું ગોલન. જ્ઞાતાધારાની ઉગ્રતા એમાંથી બહાર આવે તો નિર્વિકલ્પ દશાના કાળે ભાવશ્રુત જ્ઞાને જ્ઞાયક સ્વભાવને વિષય બનાવીને જ્ઞાયક સ્વભાવને જાણ્યો, એના અનંત ગુણોને જાણ્યા અને અનંત ગુણોમાંથી પ્રગટ થયેલી શુદ્ધતા જાણી.
એવું જે જ્ઞાન થયું છે, એવું જે જ્ઞાન થયું છે એવું જે જ્ઞાન થયું છે એનું ચિંતન મનન સવિકલ દશામાં ચાલે છે. થોડો ઉપયોગ વધારે બહાર આવે તો શાસ્ત્ર એમનું વાંચન થાય. હવે કે જે વાંચન વગેરે તરફ ઉપયોગ જાય તે પ્રમાણે તે કાર્ય યથાશક્તિ કર્યા કરે છે. યથાશક્તિ એટલે ભૂમિકા અનુસાર થાય છે. ભૂમિકા અનુસાર થાય છે. જો સાધક દશાનું વર્ણન ચાલે છે. બેનશ્રીની અંતરંગ દશા અને બાહ્ય દશાનું વર્ણન ચાલે છે. અંતરંગ દશામાં તો જ્ઞાતા ધારાની ઉગ્રતા છે. સવિકલ દશામાં વાંચન વગેરે તરફ ઉપયોગ જાય અને તે પ્રમાણે તે કાર્ય યથાશક્તિ એટલે સાધક દશાની ભૂમિકા અનુસાર થાય છે. અને જ્ઞાતા તરફનું ધ્યાન જાણનાર એવો જ્ઞાયક એના તરફનું ધ્યાન કહેતા લક્ષ, એના તરફનું ધ્યાન એટલે એના તરફની સન્મુખતા. વારંવાર ઉપયોગ કઈ તરફ જાય તો કે જ્યાં અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખનું ગોલન થતું હોય, જ્યાં નિર્વિકલ્પ દશામાં અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એનો આસ્વાદ લેવાતો હોય તો ફરી ફરી પાછો ઉપયોગ ક્યાં જાય? જ્ઞાતાની સન્મુખ થતાં, જ્ઞાતાનું લક્ષ કરતા, જ્ઞાતાનું ધ્યાન કરતા, જ્ઞાતામાં એકાગ્ર થતા ફરી ફરી અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટે છે એનો આસ્વાદ માણે છે. તો ઉપયોગ જાય ક્યાં? તો કે એ ઉપયોગ જ્ઞાતા તરફનું ધ્યાન અને જ્ઞાતા તરફની ઉગ્રતા રહ્યા કરે એવી પરિણતિ વર્ત્યા કરે છે. આવી પરિણતિ વારંવાર ઉત્પન્ન થાય છે. બહુ જ ઓછા શબ્દમાં સાધક દશાનું યથાર્થ વર્ણન કરીને મૂક્યું છે. હવે કહે છે પ્રભુ. પ્રભુ એટલે હેડિંગમાં લખ્યું હતું પ્રભુ શ્રી. પ્રભુ એટલે ગુરુદેવ. પ્રભુ પછી આશ્ચર્યકારી ચિહ્ન છે. ગુરુદેવ તો અમારા માતાજી કહે છે તો આશ્ચર્યકારી છે, અચરજકારી છે, અદ્ભુત છે, હિન્દુસ્તાનમાં વિરલ પુરુષ છે.
વર્તમાન કાળનો અચંબો છે. વર્તમાન કાળે દુષ્કરમાં દુષ્કર એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે અને એનામાં નિમિત્ત થવાનું શક્તિરૂપ સામર્થ્ય એવું છે કે બીજા જીવોને પણ આશ્ચર્યકારી સમ્યક દર્શન પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે છે. આવા અમારા ગુરુ આશ્ચર્યકારી હવે કે છે, શ્રાવણ વદ અમાસથી આ આત્માની કોઈ સહજ એક ધારી દશા પ્રગટ થઈ છે. સહજ એક ધારી દશા, શુદ્ધિની વૃદ્ધિ, નિજરા તત્વ, ચારિત્ર મોહનીયના મૂળિયા ઉખેડવાનું કામ એક ધારું ચાલુ થયું છે. શું કહ્યું? પરિવાર. બેનશ્રીનું સાહિત્ય વારંવાર અભ્યાસમાં લેવા જેવું છે. એકદમ શીતળ છે. એકદમ વૈરાગપૂર્ણ છે. શબ્દોમાં એવું જોર છે કારણ કે એની પાછળ અનુભૂતિનું જોર છે. આત્મ સ્વભાવની પ્રતીતિ કરાવે એવા શબ્દો છે કારણ કે આત્માની પ્રતીતિ કરીને એ શબ્દો બહાર આવ્યા છે. ભાવશ્રુત જ્ઞાનથી ભીંજાયેલા શબ્દો છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી રંગાયેલા શબ્દો છે. શું કહ્યું જુઓ? પ્રભુ આ પત્ર અંતરંગ દશાનો કેમ લખ્યો? તો કે પ્રભુ શ્રાવણ વદ અમાસથી આત્માની કોઈ સહજ સ્વભાવને અનુસરીને પ્રગટ થતી પર્યાય સહજ એક ધારી જેમ પાણીની ધારા એક ધારી છૂટે એમ જ્ઞાયકનો આશ્રય સહજ થતા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખની સરવાણી એક ધારી દશા પ્રગટ કરી. દશા પ્રગટ થઈ છે. કોઈ અદ્ભુત દશા પ્રગટ થઈ છે. શું કહ્યું? અદ્ભુત દશા. માતાજી પોતે એમ કહે છે. વિચારો, પૂર્વે અંતરંગ દશાઓ તો પ્રગટી છે, એના કરતાં વિશેષ કાંઈ શુદ્ધિની વૃદ્ધિ થઈ હશે એવું અનુમાન કરી શકાય. અદ્ભુત દશા પ્રગટ થઈ છે. અંતરંગમાં બહુ ઉલ્લાસ આવે છે. ઉલ્લાસ આવે છે એટલું નથી લખ્યું, બહુ ઉલ્લાસ આવે છે. માતાજી એક એક શબ્દ લખે તો તોલી તોલી લખે છે, એટલે એક એક શબ્દ પાસે અટકે તો ભાવ સમજાય. અંતરંગ દશાનો પત્ર
3 મિનિટમાં વાંચી જાય, એનું આમાં કામ નથી. સાધક દશા, કોઈ અલૌકિક દશા, એ અલૌકિક દશામાં પાછી સહજ એક ધારી દશા પ્રગટ થઈ. માતાજી પોતે કહે છે અદ્ભુત દશા થઈ. અંતરંગમાં બહુ ઉલ્લાસ આવે છે. તથા અંતરાત્માની નિર્વિકલ્પ દશા, બધા વિકલ્પો છૂટી ગયા, 5 ઇન્દ્રિય મનનો સંગ છૂટી ગયો, દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ખસતી નથી અને ઉપયોગ પણ બહારથી પલટીને જ્ઞાયક સન્મુખ થઈ સ્થિરતા પામ્યો છે. એવી અંતરાત્માની નિર્વિકલ્પ દશા નિર્વિકલ્પ દશાના કાળે સાથોસાથ પ્રગટેલી આનંદ દશા, સુખમય દશા, અતિન્દ્રિય આનંદની દશા, સ્વાભાવિક સુખની દશા, એમનું વેદન, જ્ઞાન અને સુખનું વેદન, જ્ઞાન અને આનંદની જે પ્રગટતા છે એનો એક ધારો આહલાદ, એનો એક ધારો ભોગવટો, તો કે આનંદ દશા વિશેષ સહજપણાને અને વિશેષતાને પામી છે. સહજ દશા પ્રગટી. સહજ દશા કોની કહેવાય? સ્વભાવને અનુસરીને પ્રગટે તો સહજ દશા. અને વિશેષતાને પામી છે. લો, વિશેષતાને પામી છે કેમ કીધું? તો કે એક ધારી દશા તો શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ એમાં વિશેષતા પ્રગટ થઈ. તે આપનો પ્રતાપ છે. જુઓ, આપનો પ્રતાપ છે એ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ બતાવે છે. માતાજીને સહજ એકધારી દશા પ્રગટ થઈ એ પોતાના પુરુષાર્થથી પ્રગટ થઈ છે. પણ એમાં બાહ્ય નિમિત્ત કોણ? તો કે સાદી અનંત કાળનું સુખ આપનાર પૂજ્ય ગુરુદેવ. અને આ પત્ર કોના ઉપર લખાણો છે? ગુરુદેવ ઉપર. તો ગુરુદેવ પ્રત્યેનો વિવેક, ગુરુદેવ પ્રત્યેની જે ગુરુદેવનો પોતા પ્રત્યે ઉપકાર છે એ ઉપકારને ભૂલતા નથી. એ વ્યવહાર છે, એ નિશ્ચય સાથેનો વ્યવહાર છે. નિશ્ચય સાથેનો વ્યવહાર જ્ઞાનીને હોય છે. તો કે તે આપનો પ્રતાપ છે. આવી એકધારી દશા પ્રગટ થઈ, પણ પોતાની વિશેષતા ક્યાંય કરતા નથી. એમ કહ્યું, માત્ર આપને જણાવવા માટે લખ્યું છે. અમારી કોઈ વિશેષતા કરવા માટે નથી લખ્યું.
આપને કારણે આ દશા પ્રગટી, આપના ઉપકારથી પ્રગટી, આપના નિમિત્તથી પ્રગટી. તો આપનો પ્રતાપ છે એ દર્શાવવા માટે અમે આ પત્ર લખીએ છીએ. એવો વિવેક છે. હવે કે છે અંતરંગમાં બહુ ઉલ્લાસ આવવાથી લખાઈ જાય છે. એક ધારી સહજ દશા એક તો પ્રગટી એટલે ઉલ્લાસ છે. બીજું આપનો જે ઉપકાર છે એના પ્રત્યે ઉલ્લાસ છે. ત્રીજું આપના પ્રત્યે અમને ઘણો ઉલ્લાસ છે એટલે અમને જણાવવાનો ભાવ આવે છે. ચારિત્રની સાધના હજુ બાકી છે. પોતાની દશા વિશે વિવેક છે કે હજી તો મુનિપણું પ્રગટ કરવાનું બાકી છે, શ્રેણી આરોહણ કરવાનું બાકી છે, અર્યંત પદ અને સિદ્ધ પદ પ્રગટ કરવાનું બાકી છે. એનો વિવેક છે. આટલા આ જેટલું પ્રગટ થયું એટલાથી પણ હજુ સંતોષાઈ જતા નથી. એટલે કે છે ચારિત્રની સાધના એટલે ચારિત્રની શુદ્ધિ. ચારિત્રની સાધના એટલે ચારિત્રની વિશેષ શુદ્ધિ હજુ કરવાની બાકી છે. હવે કે છે તો પણ લખાઈ જાય છે, તો પણ આટલો વિકલ્પ આવી જાય છે. તો પણ લખાઈ જાય છે એવો જે વિકલ્પ આવ્યો એનો ખેદ છે. શું છે? એ લખાઈ જાય છે એનો અર્થ એમ કે એ વિકલ્પનો ખેદ છે. એ વિકલ્પ પણ છોડી દેવો છે. જો કે જ્ઞાતા પ્રભુ ચૈતન્યમાં ખેદ નથી. શું કે છે? પરિણામમાં અમને એટલો ખેદ ભલે આવ્યો પણ અમારો જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ શુદ્ધ, એમાં ખેદનો વિકલ્પ નથી. હવે કે છે જે થાય છે તે જોવાય છે. જે કાંઈ પરિણામ પોતાના થાય એના અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ. એટલે શું કે તો પણ લખાઈ જાય છે એવો જે ખેદ ઉત્પન્ન થયો એમાં એ ખેદમાં અમે ખેંચાઈ જતા નથી, માત્ર અમે એને જાણીએ છીએ. સાધક દશા છે તો શુદ્ધાશુદ્ધ દશા તો હોય. તો આંશિક ખેદ આવ્યો એટલી અશુદ્ધતા છે, પણ અમે અશુદ્ધતાને અશુદ્ધતા તરીકે જાણીએ છીએ. હે બુદ્ધિએ જાણીએ છીએ. હે બુદ્ધિએ જાણીને પુરુષાર્થ કરીને એ ખેદને પણ અમે નાશ કરવાના છીએ. કે છે ચૈતન્ય સ્વભાવમાં, જ્ઞાયક સ્વભાવમાં ખેદ નથી. જે થાય છે તે જોવાય છે. એ તો અમારો ખેદ જ્ઞાનનું જ્ઞેય છે. છતાં ઉદયરૂપ ખેદ
ઉદયરૂપ ખેદ કેમ કીધો? ખેદ થયો એટલો કર્મનો ઉદય છે અને એટલા ઉદયમાં જોડાવાઈ ગયું, એટલા ઉદયમાં જોડાણ થયું, એનું યથાર્થ જ્ઞાન પણ કર્યું. તો કે ઉદયમાં આવી જવાય છે. ઘણા દિવસ થયા કહેવાના ભાવ આવતા હતા. જો આવી ધારા પ્રગટી, એ ધારા તો થોડા સમય પહેલાં પ્રગટ થઈ હશે. કહેવાનો ભાવ પણ આવતો હશે. કહેવાનો, ગુરુદેવને જાણ કરવાનો ઉલ્લાસ પણ આવતો હશે. 15માં વિમાસણ પણ થતી હશે કે અમે કાંઈ અમારી અધિકતા બતાવવા માટે લખીએ છીએ, એવું તો ગુરુદેવને નહીં લાગે ને. ગુરુદેવને લખીને જણાવવું એ કોઈ સામાન્ય કામ નથી. હવે કે છે આજે ભાવના વધી જવાથી લખવાના ભાવ થઈ જાય છે. આજે ભાવનાનો વિકલ્પ ઉત્કૃષ્ટ થયો, એ ઉદયમાં અમે જોડાણા, પણ એનું પણ અમે જ્ઞાન કર્યું. હવે કે છે ગુરુદેવને જણાવવામાં આ આત્માને લાભ રહેલો છે. અમે આપને જાણ કરી છે, અમારી કોઈ મહિમા કરવા માટે નહીં. આપનો અમારા ઉપર ઉપકાર વર્તે છે. અમારી પરિણતિ અમારા ગુરુ જાણે તો અમને ચોક્કસપણે એનો લાભ થશે. તેથી જણાવાઈ જાય છે. આ આત્માની દશામાં આપનો પરમ પ્રતાપ છે. ફરી ઉપકાર છે એ વાત માતાજીએ વાગોડી. પરમ પ્રતાપ છે, પરમ ઉપકાર છે. અંતરંગ દશાને લગતા અને શાસ્ત્રને લગતા આપના પ્રશ્નો આ આત્માને લાભદાયક છે. અમારી અંતરંગ દશા વિશે કાંઈ પણ આપ અમને પ્રશ્ન કરશો તો એમાં પણ અમારા આત્માનું હિત છે. એટલું કહી અને પત્ર પૂર્ણ કર્યો છે અને સમય પણ પૂરો થવા આવ્યો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.